हमारी चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाएं। અને કુદરતની મહેર છે, વરસાદ સારો પડ્યો છે એટલે શિયાળુ પાક પણ સારો આવશે, ઉનાળુ પાક પણ સારો આવશે, એટલે પછી તેજી ચાલશે. કારણ કે જે દિવસે ધરતી એકના 100 દાણા કરીને આપે ને તે દિવસે જ માર્કેટમાં તેજી આવે. તેજી હીરાથી નથી આવતી, તેજી હીરાથી નથી આવતી. તેજી આવે પછી હીરામાં જાન આવે, હીરામાં જીવ પછી આવે. કારણ કે એકના 100 દાણા ધરતી કરે ને પછી પહેલું કામ કપડાં ઘર વખરી લે, એમાંથી પૈસા વધે એટલે વાહન લે, એમાંથી પૈસા વધે એટલે મકાન સરખું કરાવે, એમાંથી પૈસા વધે પછી તમારો વારો આવે હીરાનો. કારણ કે લક્ઝરી આઈટમ છે ને, એટલે કપડાં ને વાહન ને ઘર 3 થઈ જાય ને પછી તમારો વારો આવે છે. એટલે આવશે ટાઈમે, પણ આ સ્વિંગ ઉપર છે. ધીસ ઇઝ ધી ઇકોનોમિક વે. તો આપણે વાત કરતા હતા બીજા મુદ્દાની, ઇન્ટેન્સ હાર્ડવર્ક. પુરુષાર્થમાંથી પાછું ના પડવું. આફ્રિકાના જંગલ માટે એક સરસ કહેવત છે કે રોજ સવારે સૂર્યોદય થાય એટલે જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સિંહ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે. ધીમામાં ધીમું હરણ હોય એને ઝડપીમાં ઝડપી સિંહ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે, તો એ સાંજ જોવે, નહીં તો એનો શિકાર થઈ જાય. અને ધ સ્લોએસ્ટ લાયન, જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને ધીમામાં ધીમા હરણ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે, નહીં તો એ સાંજ ના જોવે કે ભૂખ્યો મરી જાય. આ વાર્તા લખીને શું લખવામાં આવ્યું છે કે તમે સિંહ હો કે હરણ, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે. તમે મેન્યુફેક્ચરર હો કે ટ્રેડર હોય કે દલાલ હોય, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે. એ સિદ્ધાંત છે. ગૃહસ્થ હો કે સાધુ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એટલે એ પુરુષાર્થનું એલિમેન્ટ છે. પ્રચંડ પુરુષાર્થથી જ વ્યક્તિ એ બહાર આવી છે. અને પુરુષાર્થ એક એવું તત્વ અને એવો સદગુણ છે કે પછી ભગવાન એને સહાય કરે. તમારો નીતિમય પુરુષાર્થ હોય, એથિકલ હાર્ડવર્ક, ગોડ હેઝ ટુ હેલ્પ યુ. તમારું પ્રારબ્ધ ફરે જ. જરાય માની ન લેતા કે મારું પ્રારબ્ધ ઓછું પડે છે, એનો એક સ્વિંગ, એનો એક ભાગ આવી જાય. પણ તમે નીતિમત્તા રાખીને પુરુષાર્થ કરો તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે પ્રગતિ થાય અને થાય જ. એટલે પુરુષાર્થ કરતા રહેવું. નહીં થાય, નથી ગમતું, નહીં ફાવે, આપણું આ કામ નહીં, આમાં મજા નહીં આવે, આ બધા શબ્દો કાઢી જ નાખવાના. કયા શબ્દો રાખવાના? થાય જ. પુરુષાર્થ હું કરીશ એટલે થાય જ, બને જ. આણે કર્યું તો હું કરી શકું. એઝ સિમ્પલ એઝ દેટ. અને પુરુષાર્થથી માણસ કેવું પરિણામ લાવે છે. દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ, નીતિમય પુરુષાર્થ કર્યો તો વ્યક્તિએ કેટલી પ્રગતિ કરી. હવે તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 આવે છે. હમણાં ઇન્દોરમાં એક ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ કોન્ફરન્સમાં મારે બોલવાનું હતું. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 એટલે એમાં એઆઈ આવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે. જે કંઈ તમે કામ કરી શકો છો બધું જ રોબો કરશે, મશીન મેન કરશે. ફૂલ ટાઈમ સેક્રેટરી તરીકે પણ એ કામ કરશે. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આવશે. અને આખી દુનિયાની પહેલી મોટી યુનિવર્સિટી અબુધાબીમાં શરૂ થઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે તમે સમજો ને, મશીન જ, પણ એ માણસના જ આકારમાં. ખાલીમાં તમે ફીડ કરો, બધું જ એ કરી શકે. તમને સજેશન પણ આપી શકે પૂર્વ અનુભવ પરથી. બહુ જ વિકાસ થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. હવે એમાં જો તમે માણસે પુરુષાર્થ કર્યો તો ત્યાં સુધી પહોંચ્યો. એક દિવસ માણસને મન થયું કે આ ઉપર થાળી જેવું ચમકે શું, તો કે ચંદ્ર કહેવાય, ચલો ત્યાં જઈએ. પહોંચી ગયો. દરિયો જોઈને એમ થયું કે આ નીચે શું હશે, શું આ ઊંડો કેટલો હશે, લાઈન મારો ને ડૂબકી. તો જઈ આવ્યો નીચે.
નીચેથી કાઢી આવ્યો. પછી કે ધૂળ થોડીક ખોદું, હજી વધારે ખોદું તો કે હજી વધારે ખોદું તો બધું કાઢ્યું કે નહીં? કોલસાથી માંડીને હીરા કાઢ્યા કે નહીં? હજી હીરાને, હવે આ સ્ટેટમેન્ટ તમે યાદ રાખજો, બહુધા તો આપણી પેઢીની પછીની પેઢી તો જોશે જ. હીરાની કિંમત પ્લાસ્ટિક જેવી થઈ જાય એવી આઈટમો પણ હજી અંદર પડી છે, નીકળશે હજી. કે એની સામે હીરો કેવો ગણાશે? અત્યારે હીરાની સામે કોલસો કેવો ગણાય છે, કે પ્લાસ્ટિક કેવું ગણાય છે, એવું એ આઈટમની સામે હીરો ગણાશે. એટલી મોંઘી આઈટમો પણ ભગવાન અંદર મૂકી છે, પણ એનો ટાઈમ નક્કી કર્યો ત્યારે નીકળશે. તમારે બધાની જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી ના નીકળે તો સારું. ખૂબ મૂકેલું છે. પછી ધૂળમાંથી બધો કાર્યક્રમ પૂરો થઈ જશે એટલે દરિયો છે, દરિયામાં એના કરતાં 100 ગણું મૂકેલું છે. અને દરિયાનો બધો કાર્યક્રમ 3000ની સાલમાં, 4000ની સાલમાં, એટલે આજથી 2000 વર્ષ પછી એ કાર્યક્રમ પૂરો થશે ખોદવાનો. પછી સ્પેસમાં પણ ભગવાન એટલું જ મૂકેલું છે. કારણ કે 7 અબજની વસ્તીને સવારે ઉઠીને કામ તો આપવું જ નહીં, એટલે ભગવાને બધું ગોઠવી રાખ્યું છે. 8-10% પ્રજા તો પૃથ્વી ઉપર સવારના પર ઉઠીને ખોદવા જ માંડે છે. ખેડૂતથી માંડીને તમારો માઇનર માઇનિંગ કરે ને, ખેડૂતથી માંડીને, માઇનરથી માંડીને પેલો બોરવેલ બનાવનારો બધા ગણી લેવાના. 8-10% પ્રજા સવારના પોરમાં ઉઠીને ખોદવા જ માંડે છે, એને બીજો કોઈ કાર્યક્રમ જ નહીં. બીજી 8-10% પ્રજા એ છે કે ખોદેલું જે બધું બહાર કાઢે ને, લોખંડ કાઢે, એલ્યુમિનિયમ કાઢે, પેટ્રોલિયમ કાઢે, ઓઇલ કાઢે, એ પ્રોસેસ સુધી પહોંચાડે, મેન્યુફેક્ચરિંગ સુધી પહોંચાડે. બીજી 8-10% પ્રજા એ પ્રોસેસ્ડ માલ માર્કેટ સુધી લઈ જાય. પૃથ્વી પર 1.5-2% પ્રજા જેવી છે કે શાંતિથી ઘેર બેઠા બધું ભોગવે છે. આ બધો કાર્યક્રમ પતે ને પછી કે નવી ગાડી આવી, ટેસ્લા આવી, આપી ઘેર આપી જાઓ, લાવો અમે ભોગવીએ. તો પુરુષાર્થનું એલિમેન્ટ એ ભગવાને મૂકેલું છે. બધું જ ધરતીમાં ને પાણીમાં ભગવાને મૂક્યું. પછી માણસને બુદ્ધિ આપી કે હવે તું ખોદીને બહાર કાઢી અને આમાંથી 2 ભેગું કર, 3 ભેગું કર, ઓછા વત્તા પ્રપોર્શનમાં ભેગું કર, નવી આઈટમો બનાવ અને તારોય ટાઈમ પાસ થાય. 70-80 વર્ષનો પૃથ્વી ઉપર તારોય મગજ બગડે નહીં, થોડુંક ખાઈ પીને આનંદ કરી લે. એટલું બધું ભગવાને ધૂળમાં મૂકેલું છે. એટલે પુરુષાર્થનું તત્વ એ ભગવાને મૂકેલું છે. પુરુષાર્થમાંથી કોઈ દિવસ પાછા ન પડો. પ્રમુખ સ્વામી મહારાજ તો એક સંત, એમણે એમના જીવનમાં જે પુરુષાર્થ કર્યો, અનબિલિવેબલ. 18,000 ગામડાઓમાં જાતે ગયા. કોકને વોટ લેવા જવું હોય ને તોય ના જાય. 18,000 ગામડામાં જવું એટલે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓ. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 60, 65, 70, 72 અને 75 હતી ને, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 10:30 ને 11 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં બેસીને એને નિર્વ્યસની કરતા અમે જોયા છે. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્રો લખતા, સોલ્યુશન માટે, સ્પષ્ટ નિર્ણય માટે કે આમ કરું. એવા 7.5 લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો. એટલે 45 વર્ષ ગુરુપદે રહ્યા એટલે રોજના 70 પત્રો વાંચવાના અને એનો ઉત્તર આપવાનો. રોજના. અમથું ફરી જાય, ગાંડો થઈ જાય માણસ. સવાર બપોર સાંજ એમ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મળીને એનો પ્રશ્ન સાંભળતા, એનો સુઝાવ આપતા અને આશીર્વાદ આપતા. એવા 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. 1200 મંદિરો બનાવ્યા 45 વર્ષમાં. એટલે દર વર્ષે કેટલા થયા? 25. દર વર્ષે 25 થયા ને, એટલે 52 અઠવાડિયામાં 25. એટલે દર 15 દિવસે એક. હવે તમે આ કલ્પના કરો, દર 15 દિવસે એક જમીન ખરીદાઈ જાય, એનો લીગલ પ્રોસેસ પૂરો થઈ જાય, એના પ્લાન પાસ થઈ જાય, એનું બાંધકામ પૂરું થઈ જાય, મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ જાય, ગામ ધુમાડા બંધ જમી જાય. દર 15મા દિવસે આ કાર્યક્રમ.
હવે ખબર પડી, આ એનાલિસિસ તમે બ્રેકડાઉન કરો ને એટલે તમને આ લેવલ ખબર પડે. દર 15મા દિવસે તમે એક જણો ઓફિસ લેતો હોય નવી, દર 15મા દિવસે એક જણો નવી ઓફિસ લેતો, દર 15મા દિવસે ઉદ્ઘાટન. આમ ઠરી ગયા બધા. હા સ્વામી, તમે આ વાક્ય કયું બોલો છો તમને ખબર પડે છે? દર 15મા દિવસે ભલે એક નાની રૂમ લે, 8x8 નહીં, પણ દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરવી એટલે પ્રચંડ પુરુષાર્થ. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ ઊભી કરી, 50, 60 એકર ઉપર મોટી સ્કૂલ્સ બધી. તમે અમારા સ્કૂલના કેમ્પસોમાં બધે જાઓ તો તમને અમેરિકામાં એવું લાગે. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, એમાં 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર અને એન્જિનિયર છે. એમાંથી 150થી પણ વધારે સંતો અમેરિકા અને બ્રિટનમાં જન્મેલા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં. એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ ઇન્સ્ટિટ્યૂટમાં ભણેલા છે. $1.5-2 લાખ વાર્ષિક પગાર છોડીને સાધુ થયા છે. એવા કેટલા બધા સંતો છે. આ તો મેં તમને એટલા માટે કીધું, તમને એવું ના થવું જોઈએ કે નહીં ફાવ્યું, નહીં જામ્યું એટલે અહીં આવી ગયા. સંતોને જોવે ને એટલે લોકોને તો આને બહુ ફાવ્યું હોય એવું લાગતું નથી. આને કંઈક આમ સંસાર વ્યવહારમાં મજા નહીં આવી હોય, આને કંઈક ગમતું નહીં હોય. બધું ગમેલું હતું, ફાવેલું હતું, બધું જામેલું જ હતું, પણ આ તો પ્રમુખ સ્વામી મહારાજના લીધે અહીંયા આવ્યા છીએ. તમારા 2 જ સંતાન હોય ને બેને મોટા કરતા 20 વર્ષના કરતા સુધી તમે મા બાપ લગભગ 5-10 વખત હાથ પછાડીને બોલો કે આના કરતા તો તું બોલો, વાક્ય પૂરું કરો, વાક્ય પૂરું કરો. આના કરતા તો તું, ઘણા બધા વાક્યો હોય છે ને. તમારા તો 2 છોકરા, તમારું જ લોહી, તમારો જ ઉછેર, મૂળ તો તમારો જ જન્મ, લોહી, ઉછેર, ઘરના સંસ્કાર તમારા જ, છતાં તમે બેને ઉછેરતા આમ ત્રાસી જાઓ. અમે 1100 કોઈને પ્રમુખ સ્વામી જોડે કોઈ લોહીનો સંબંધ નહીં, અમારો કંઈ ઉછેર પ્રમુખ સ્વામી નથી કર્યો, તોય પ્રમુખ સ્વામી મહારાજ અમને 1100ને સાથે રાખી શકે, પ્રેમથી, લાગણીથી, સંપથી, સુરતભાવથી. કેટલી મોટી વાત કહેવાય. હે, એનું રહસ્ય કહું છું હમણાં. એ અમને 1100ને ભેગા રાખી શકે એની માટે 3 સ. તમે રહસ્ય પૂછ્યું ને તો રહસ્ય 3 સ. એક, અમને ભરપૂર સમય આપ્યો એમણે. બીજું, અમને સંસ્કાર આપ્યા. અને ત્રીજું, અમને શ્રદ્ધા કરાવડાવી. તમે પણ જે વ્યક્તિ સાથે સંબંધ આજીવન રાખવો એમાં 3 વાત આપવાની: સમય, સંસ્કાર અને શ્રદ્ધા. આ 3 સ રાખશો ને એટલે કોઈ પણ સંબંધ કે કોઈ પણ ધંધો સારામાં સારો ચાલે. પણ એવા અમને 1100 જણાને દીક્ષા આપી. એમાં આદિવાસીમાં વિસ્તારમાં, આદિવાસીના ઝૂંપડામાં રહીને મોટા થયા આદિવાસી પણ છે અમારા સંતો. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ડબલ MBA થયો એવા છે. આખી રેન્જને ભેગી રાખવી એટલે આ રેન્જ છે. આખી રેન્જને એક જ કપડામાં, એક જ સ્ટાઇલથી ભેગા રાખવા એટલે ચેલેન્જ છે, બહુ મોટી. આ તમને કહું છું, એક સિમ્પલ દ્રષ્ટાંત આપું છું, ઘરે જઈને પ્રયોગ કરજો એટલે આજે હું બોલું છું એ કેટલી મોટી વાત છે તમને ખબર પડે. તમારા દીકરાની હેરસ્ટાઇલ તમે બદલાવાનો પ્રયત્ન કરજો. હા, દાઢી કદાચ એ રાખતો હોય, ફ્રેન્ચ કટ રાખતો હોય, જે એની ઈચ્છા હોય રાખતો હોય. આપણે એ રાખે ન રાખે સાથે કોઈ નિસ્બત નથી. એનું જીવન છે, પ્રેમથી જે રીતે જીવતો હોય એ રીતે પ્રેમથી જીવવાની ના નથી. આ તો હું તમને પ્રયોગની દ્રષ્ટિએ કહું છું. અને આ વાતનો મહિમા સમજો તમે એટલે કહું છું કે પ્રમુખ સ્વામી મહારાજ અમને 1100ને ભેગા એક સિસ્ટમમાં રાખે છે. તમારો તો પોતાનો જ દીકરો જેની હેરસ્ટાઈલ ખાલી બદલે કે બેટા જરા હેરસ્ટાઈલ આપણે બરોબર નથી છે, બદલને, એવું એને એકવાર કહી તો જોજો. હું તો કહું છું હિંમત ના કરતા, કારણ કે કંઈક જો થઈ ગયું, બોલી ગયો ને તો કાયમ માટેની બધી મર્યાદા તૂટી જશે. તો પ્રમુખ સ્વામી મહારાજે અમારા 1100ની હેરસ્ટાઈલ લાઈફ ટાઈમ બદલી કાઢી, એ બહુ મોટી વાત નથી.
આ હેરસ્ટાઈલ તો નીતિમય શ્રદ્ધા રાખીને પ્રચંડ પુરુષાર્થ કરો તો આટલું મોટું કામ. કોર્પોરેટ મેનેજમેન્ટમાં તો એમ કહેવામાં આવે છે ઇટ ઇઝ ઇઝી ટુ રન 10 કોર્પોરેટ્સ દેન એન NGO. તમે 10 મોટી કંપનીઓ ચલાવી શકો, પણ આ BAPS જે સંસ્થામાંથી આવે એ સંસ્થા, એ લેવલની એવડી મોટી સંસ્થા એ ચલાવવી ને એનાથી અઘરી છે. કારણ કે તમે જે કંપનીઓમાં કામ કરો છો ને ત્યાં તમારે આર્થિક વહીવટ મુખ્ય છે. એમાં પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય કે તમારા શેઠને તમારું કામ ગમે છે એટલે શેઠના ચહેરા ઉપર સ્માઇલ છે અને તમને પગાર આપે છે. બરાબર? તમને તમારા શેઠનો પગાર ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. જે દિવસે પગાર નહીં ગમે એ દિવસે વિંગ બદલાઈ જશે. ભારત ડાયમંડ બુર્સની વિંગ બદલાઈ જશે. આમ એમાંથી બીમાં જતો રહેશે, બીમાંથી સીમાં જતો રહેશે. કારણ કે બધું ભેગું જ છે. હા, તરત આમ ચાલવા મળશે. એટલે એને શું કહેવાય? પે એન્ડ સ્માઇલ. પગારમાં પે કરે છે, પેલો કામમાં પે કરે છે. અમે જે NGOમાં કામ કરીએ છીએ એમાં સર્વ એન્ડ સ્માઇલ, સેવા કરવાની અને ચહેરા ઉપર આનંદ રાખવાનો અને આજીવન ખુશ રહેવાનો. કોઈને પગાર નહીં. અમે સંતો, અમે પૈસા નડતાય નથી, કોઈ બેંક એકાઉન્ટે નથી. એવી રીતે NGOમાં કામ કરવું, સંસ્થાઓમાં કામ કરવું એ બહુ જ અઘરી વાત છે. અને એ પણ આજીવન ટેક લઈને કામ કરવાનું. હા, વન વે છે. એવી રીતે આ સંસ્થા ચલાવી, પણ એમાં આ મોટો સદ્ગુણ નીતિમત્તા અને પ્રામાણિકતા, શ્રદ્ધા રાખીને પુરુષાર્થ કરવાનો. હમણાં ગુરુવરી મહંત સ્વામી મહારાજને એક વ્યક્તિએ પત્ર લખ્યો કે 4-5 વેપાર બધા ભેગા થઈ ગયા, ખોલતા તો ખોલી નાખ્યા, પણ હવે ભાર બહુ રહે છે મગજ ઉપર. તો તમે એક વાક્યમાં ઉપાય આપો. મહંત સ્વામી મહારાજે એક જ વાક્ય લખ્યું. આમે એ તો બહુ મિતભાષી છે, ઓછું બોલે છે. મહંત સ્વામી મહારાજે લખ્યું કે ધીરજ રાખીને મંડ્યા રહેવું એટલે બધા કામ થશે. કેટલી સરસ વાત છે આ! ધીરજ રાખીને મંડ્યા કરવું. તમે પેલો કરોડિયો ચડે ને, તમે એને પાડો એટલે પછી શું કરે? નીચે પડીને તરત પહેલું કામ શું કરવાનું? ચડવાનું ચાલુ. તમે જોજો ને 10 વાર પાડશો ને 10 વાર 11મી વખત ચડશે. એ કોઈ દિવસ એમને કહે હવે આપણાથી નહીં થાય. એ થાય જ. તો એ બીજો મોટો સદ્ગુણ છે કે પ્રચંડ પુરુષાર્થ હંમેશા કરતા રહો. એક બહુ જ મોટા સંગીતકાર હતા, બીથોવન નામ હતું. એ 2 હાથે પિયાનો વગાડતા હતા. પહેલી વ્યક્તિ જે 2 હાથે વગાડતી હતી. ન્યુયોર્કમાં ત્યાં એમની લાઈવ કોન્સર્ટ હતી. RCMHમાં, રેડિયો સિટી મ્યુઝિક હોલ, દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત વેન્યુ કહેવાય. 6 માળની ગેલેરી છે. ઓડિયન્સની સામે, સ્ટેજની સામે 6 માળ છે. તમે અહીંયા દાદરમાં અમારા મંદિરે પાછળ યોગી સભાગૃહમાં આવ્યો ને તો એ 3 લેયરનો કહેવાય. આ 6 લેયરનો છે. મર્સિડીઝ કે પેપ્સી કે કોક જેવી મોટી કંપનીઓનું પ્રોડક્ટ લોન્ચિંગ ને બધું ત્યાં થતું હોય. ત્યાં ચાર્લી ચેપ્લિનથી માંડીને બધાએ પરફોર્મ કર્યું છે. એ RCMHમાં, રેડિયો સિટી મ્યુઝિક હોલમાં બીટોવને વગાડ્યું અને 6000ની કેપેસિટી છે ઓડિટોરિયમની. પેક્ડ ઓડિટોરિયમ. અને બધા મંત્રમુગ્ધ થઈ ગયા અને તાલીઓ પાડીને સ્ટેન્ડિંગ ઓવેશન પર આવી ગયા. કાર્યક્રમ પત્યો એટલે પ્રેક્ષક ગણમાં એક એમનો ચાહક, એમનો ફેન બેઠેલો. એ દોડીને સ્ટેજ ઉપર આવીને બીટોવનનો હાથ પકડ્યો કે સર. બીટોવન કે શું? કે સર હું પણ પિયાનો વગાડું છું. બહુ સારી વાત કહેવાય. પેલો કે સર પણ મારી ઈચ્છા છે કે મારે તમારા જેવું વગાડવું છે. સર કે સારું, એમાં શું, વગાડાય. ઠંડા કલે જે બીટોવન જવાબ આપે. પેલો કે સર પણ હું તમારી જેવું વગાડી શકું? બીટોવન કે પહેલાં તું વિશ્વાસ રાખતે તું મારા જેવું વગાડી શકીશ. તું આ શંકા મનમાં ન રાખ. ડોન્ટ ડાઉટ યોર સેલ્ફ. તો કે સર પણ તમારે જેવું વગાડું તો કે વગાડી શકે. તો કે સર એક ટીપ આપો ને, એટલે કે એક માર્ગદર્શન આપો ને કે તમારે જેવું મારે વગાડવું હોય તો. એ પણ અહીંયા ન્યુયોર્કમાં, એ પણ RCMHમાં, એ પણ લાઈવ પરફોર્મન્સમાં, લાઈવ કોન્સર્ટમાં. સર ગીવ મી અ ટીપ, એક ટીપ આપો. બીટોવન કે ટીપ બહુ સિમ્પલ છે. તો કે સર કોને? બીટોવન કે 18 કલાક
રોજના 40 વર્ષ 41મા વર્ષે વગાડીશ. મારા જેવું વગાડવું હોય સિમ્પલ, રોજના 18 કલાક વગાડવાનું 40 વર્ષ સુધી, એટલે 41મા વર્ષે તું મારી જેવું વગાડીશ. એ કક્ષાએ પુરુષાર્થ વગર પહોંચાતું જ નથી. પ્રચંડ પુરુષાર્થ. તમે શું પછી કહીશું નહીં, પછી એમાં કશું ના હોય. એક્શન ખબર પડી ગઈ તમને? એક તો તમાકુ ચોડે, બગાસું ખાતો હોય, અને પછીની એને ખબર નથી એટલે કોકને પૂછ્યા શું પછી શું ચાલે? કશું નહીં, તારે કંઈ કરવાનું જ નથી, તારે આખી જિંદગી આમાં જ કરવાનું છે. એટલે આ વિચાર રાખવાનો. સચિન તેંડુલકર આટલા મહાન જન્મજાત ક્રિકેટર કહેવાય, ગોડ ગિફ્ટેડ બેટ્સમેન, કે જેને ભગવાને સ્પેશિયલ કેસમાં પૃથ્વી પર મોકલ્યા ને અમુક માણસોને, એમાંના એક માણસ આ કહેવાય કે બેટ લઈને જન્મે, એવું કહેવાય. ગોડ ઓફ ક્રિકેટ. એમને 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પૂરા થયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમનો ઇન્ટરવ્યૂ લીધેલો, આખી પૂર્તિ હતી. એ પૂર્તિ હજી મારી પાસે કોપી છે. એમાં એમને પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું? આટલા ટેલેન્ટેડ માણસ જેની પાસે આવડી મોટી કળા, એ પણ એમની સફળતાના રહસ્ય માટે શું બોલ્યા કે 20 વર્ષ અત્યારના, અને એ પહેલાં 4 વર્ષ હું નાનો હતો ત્યારથી રમતો, એટલે કે 24 વર્ષના મારા ક્રિકેટમાં 365 દિવસ વર્ષના એમાંથી એક પણ દિવસ એવો નથી કે જ્યારે સવારે 6 વાગે નેટ ઉપર જઈને પહેલો બોલ ના રમ્યો હોય. પહેલા 500 બોલ રમવાના. 24 વર્ષમાં એક પણ દિવસ બાકી નહીં. ત્યારે પેલા આશ્ચર્યથી પૂછ્યું કે સર તમે આગલા દિવસે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો, એટલે કે તમે સારા ફોર્મમાં હો, નિકમાં હો તો? સચિન બોલ્યા તો પણ બીજા દિવસે સવારે 6 વાગે નેટ પર પહોંચી જ જવાનું. આ નિયમ જ પૃથ્વી ઉપર ગમે ત્યાં હોય. એટલે નીતિમત્તા, આવી નિયમિતતા, પુરુષાર્થ, શ્રદ્ધા, એનાથી કામ થાય જ. તમે દિલ્હીનું અક્ષરધામ જોયું હશે. કેટલે દિલ્હીનું અક્ષરધામ જોયું છે? હાથ ઊંચો કરો. લગભગ બધાએ. 110 એકર ઉપર એ અક્ષરધામ પ્રમુખ સ્વામીએ સંકલ્પ કર્યો 5 વર્ષમાં પૂરું કરવું છે. પહેલાં તો દિલ્હીમાં યમુનાના કિનારે 110 એકર જગ્યા. દિલ્હીમાં તમે કોઈને પણ મળો ને તો એમ કે મંગળ ઉપર તારે પ્લોટ જોતો હોય ને તો અપાઈ દઉં, દિલ્હીમાં રહેવા દે, એવું તંત્ર છે બધું ત્યાં. એ યમુનાના કિનારે. એ રેસિડેન્શિયલ ને કોમર્શિયલ પ્રોજેક્ટ નહીં, બાંધીને વેચવાનો નહોતો. હા, પથ્થરનું બાંધકામ પાછું. સોમપુરા જેણે અક્ષરધામ ડિઝાઇન કર્યું, એ સોમપુરાએ કીધું કે સ્વામી 35 વર્ષ થશે આ બાંધતા. ઘણા બધા પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાં બીજા 2-3 સંપ્રદાયોના ચાલે છે. 70 વર્ષ પૂરા થયા, ત્રીજી પેઢી કામ કરે છે. નકશી કામ હજી પૂરા નથી થયા, અને અક્ષરધામના લેવલના જ પ્રોજેક્ટ છે. પ્રમુખ સ્વામી કે મારે 5 વર્ષે જોઈએ છે, કરવો જ છે. તો કે સ્વામી એટલા કારીગરો જ નથી, તમને વધુમાં વધુ 2-2.5 હજાર કારીગરો મળે, આમાં 7,000 કારીગરો, 5,000 કારીગરો, એ લેવલના ફિગર્સથી અમુક ટાઈમ પીરિયડથી કામ કરતા હોય ત્યારે બધું કામ થશે. પ્રમુખ સ્વામી મહારાજે વિચાર્યું, પહેલાં બેન્ચમાર્ક બાંધી દીધો કે 5 વર્ષમાં કરવું જ છે. હવે શું જોઈએ નક્કી કરો. જો મહાપુરુષો આવી રીતે કામ કરતા હોય, ધીસ ઇઝ હ્યુમન ઇન મેન. ફર્સ્ટ ડિસાઇડ ધ ગોલ, કે અહીં જવું છે. તો કે રસ્તો નથી, એ રસ્તો પછી હું કરી લઈશ, પહેલાં ક્યાં જવું છે નક્કી કરી નાખો. ખબર પડી? ક્યાં અને કેટલે. પ્રમુખ સ્વામી મહારાજ નક્કી કર્યું કે 5 વર્ષમાં કરવું છે. સોમપુરા કે 35 વર્ષ થાય, જે મંદિરોના બાંધકામ કરતા હોય, ડિઝાઇન કરતા હોય. પ્રમુખ સ્વામી મહારાજ જો નક્કી હતું ને તો ઉપાય સૂજ્યો. આ વાત લઈને ઘરે જજો આજે. કઈ વાત? નક્કી હશે તો ઉપાય મળશે જ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ બધા કારીગરોને ભેગા કરો, અને આપણે બધાને કહીએ કે તમારા ભત્રીજા હોય, ભાણિયા હોય, તમારા કાકા મામા હોય, કારણ કે તમારા પરિવારમાં એના લોહીમાં કળા તો હોય જ, પણ એટલું કામ ના મળતું એટલે કોઈકે ગામમાં કરિયાણાની દુકાન ચાલુ કરી દીધી, કોઈએ ચાની કીટલી ચાલુ કરી દીધી. એ બધાને આપણે પાછા બોલાવો, અને એ બધાને છે ને 6 મહિના તમે ટ્રેનિંગ આપો. કારણ કે 2-4 વર્ષથી 5 વર્ષથી હાથ ચાલ્યો ના હોય તો જરા હાથ સફાઈ કરવી પડે ને, એટલે કે તમે શીખવાડો. એનો ખર્ચો અમે આપશું.
થોડો પથ્થર બગડેલો વાંધો નહીં, પણ તમે શીખવાડો. આ લોકોને ગમ્યું. અને પછી પ્રમુખ સાહેબે કીધું અમારા ઘણા બધા પ્રોજેક્ટ આગળ આવશે, તમે ચિંતા ના કરતા. એટલે ફૂલ એમ્પ્લોયમેન્ટ એની કળા પ્રમાણે જ મળશે. અને એ રીતે બધાએ રાજસ્થાનમાં અને ઓરિસ્સામાં ગામડાઓમાં અમારા સંતો ફર્યા, આ બધા કારીગરોના સગાવાલાને ભેગા કર્યા, એ લોકોને સમજાવ્યા, એ લોકો પાછા આવ્યા, પ્રેક્ટિસ કરી, અને એ રીતે કારીગરો ઊભા થયા. 4,000 થી 5,000 કારીગરો. પ્રમુખ સ્વામી નક્કી કરેલું એ પ્રમાણે અક્ષરધામ 5 વર્ષમાં એમણે પૂરું કર્યું. એટલે આ હ્યુમન ઇન મેનમાં આ પણ એક મુદ્દો સમજવાનો, નક્કી કરવું અને નક્કી કર્યા પછી રસ્તો સૂજે જ અને એ પ્રમાણે કામ થાય જ. એ પ્રમાણે થવું જ જોઈએ. અને એક માણસ નક્કી કરે અને નીતિમત્તા અને પ્રામાણિકતાથી મંડે તો કઈ કક્ષા સુધી કામ થઈ શકે છે એ આપણે જોઈએ છે કે નહીં? અત્યારે આપણે બધા જોઈએ છે ને દેશમાં કે એક માણસ નક્કી કરે, નીતિમત્તા અને પ્રામાણિકતા રાખે, વ્યવહાર છે અને નિર્ણયો છે એટલે એમાં તો થોડી પ્લસ માઇનસ રહેવાના, પણ માણસની દાનત, માણસની રાષ્ટ્રભક્તિ, એમાં કોઈ શંકા નહીં. તો આપણે એક નાનું પડીકું વેચવાનું હોય એમાં કોઈ થાપ ખાઈ જઈએ છે, થાય. તો આ તો આટલો મોટો વહીવટ છે, કેવડો મોટો વહીવટ. આપણે એ જેટલા બેઠા છે ને આપણે બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરીએ ને એટલે એમના છાંટામાંય ના આવે. સમજો છો ને શું વાત કરું છું? કેટલું બધું મગજમાં ચાલતું હોય એક સાથે. પણ જો એ વ્યક્તિની નીતિમત્તા અને પ્રામાણિકતા છે, મતિ સાચી છે, તો પરિણામો જોવા મળે છે કે નહીં? ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે કે નહીં? હા કે ના? તો એ લેવલ પર છે, આ લેવલ પર પણ થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, આ કામ કરી શકે? પણ નીતિમત્તા અને પ્રામાણિકતા, ઓછું ભણતર હોય પણ તમારીમાં આ હોય, મહેનત હોય, તો આગળ વધાય કે નહીં? આખો પરિવાર સાક્ષી છે કે નહીં? આ જ ભણતર, જે તમારું ગણતર થયું ને એ ભણતર, તો આ બહુ જ મોટો સદગુણ છે. બીજી મોટી વાત, માનવમાં માનવતા, એમાં વ્યસન મુક્તિ ખાસ નિયમ રાખીને રાખજો. જેટલા તમે લોકો અહીંયા બેઠા છો ને વ્યસન કરતા હશો, કારણ કે તમાકુ માણસ માટે બનેલી, હા કે ના? બોલો. કારણ કે માણસ માટે બનેલી હોય તો પૌષ્ટિક થવી જોઈએ ને, તમને શરીરમાં કંઈક 2 તત્વ સારા આપવા જોઈએ ને. એના બદલે તો કેન્સર કરે છે. ભારતમાં રોજ, આપણા દેશની વાત કરું છું, ભારતમાં રોજ 2,000 લોકો ટબેકો રિલેટેડ કેન્સરથી મરે છે. એટલે જે કેન્સર તમાકુથી થાય, એ દર કલાકના 82 જણા. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 40 મિનિટ થઈ.